કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9ના જે નવા પાઠ્યપુસ્તક આવેલું છે એ પાઠ્યપુસ્તકના MCQ, ખાલી જગ્યા અને ખરા ખોટાનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવા દરેક સોલ્યુશનોની અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, આજના આ વિડીયો સેશનની અંદર આપણે પાઠ 4, જે પાઠનું નામ છે ઉબુન્ટુનો પરિચય, તેના MCQનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને અંત સુધી જોજો અને તમારા બીજા કોઈ ફ્રેન્ડને આ વિડીયો શેર જરૂરથી કરજો, જેથી તે પણ MCQ, ખાલી જગ્યા અને ખરા ખોટાનું સચોટ માર્ગદર્શન અને સચોટ સોલ્યુશન આજના વિડીયોની અંદરથી મેળવી શકે. અગાઉ આપણે 3 પ્રકરણના MCQ અપલોડ થઈ ગયેલા છે. એ તમે જોયા ન હોય તો અમારી પ્લેલિસ્ટની મુલાકાત લઈ અને ત્યાંથી તમે તેના આન્સર જોઈ અને તમારી બુકની અંદર લખી શકો છો. ચાલો, વધુ સમય ન લેતા હવે આપણે MCQનું સોલ્યુશન કરવા આગળ જઈ રહ્યા છીએ, જેમાં સૌથી પહેલાં તમને આપી દીધેલું છે કે ઉબુન્ટુની રચના કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. વિકલ્પ છે તેમાં A. રેડ હેટ, B. ફેડોરા, C. કેનોનિકલ, D. માઇક્રોસોફ્ટ. તો આ રીતના 4 તમને વિકલ્પ ત્યાં આપી દીધેલા છે. તો અહીંયા સૌથી પહેલા MCQની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે C. કેનોનિકલ. ચાલો તેના વિશે થોડુંક વધારે ચર્ચા કરીએ તો કે ઉબુન્ટુનું વિકાસ કેનોનિકલ કંપની દ્વારા કરવામાં આવેલું છે. ત્યારબાદ બીજો MCQ તમને આપી દીધેલો છે કે ઉબુન્ટુમાં ફાઇલનું લિસ્ટ જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે. તો આ ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમારે બધા આ પ્રકારના કોડ યાદ રાખવાના થતા હોય છે. તો સૌથી પહેલાં તો તમને A આપી દીધેલો છે લિસ્ટ, B આપી દીધેલો છે શો, C આપી દીધેલું છે ls, D આપી દીધેલું છે dir એટલે કે ડિરેક્ટરી. તો 4 વિકલ્પ તમને આપી દીધેલા છે કે ફાઇલનું લિસ્ટ જોવા માટે તમારે કયો કમાન્ડ જોવા મળશે. તો કે તમારે ત્યાં ટીક કરવાનું થશે ls. ચાલો તેના વિશે થોડુંક વધારે આપણે જોઈએ કે ઉબુન્ટુ લિનક્સમાં ls કમાન્ડનો ઉપયોગ વર્તમાન ડિરેક્ટરીમાં રહેલી ફાઇલો અને ફોલ્ડરોની યાદી જોવા માટે થાય છે. ત્યારબાદ ત્રીજો MCQ શું કહે છે કે ઉબુન્ટુ ડિફોલ્ટ રૂપે કયા ડેસ્કટોપ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરે છે. જોઈએ તેની અંદર વિકલ્પ A. KDE, B. LXDE, C. XFCE અને D. જેનોમી. તો આ રીતે 4 વિકલ્પ તમને આપી દીધેલા છે. તો 4માંથી તમારે કયો વિકલ્પ ટીક કરવાનો થશે. તો અહીંયા તમારે ટીક કરવાનું થશે જેનોમી, JNOME. શું કહે છે તેના વિશે? ઉબુન્ટુમાં ડિફોલ્ટ ડેસ્કટોપ એન્વાયરમેન્ટ તરીકે જેનોમીનો ઉપયોગ થાય છે. આ રીતે તમારે તેની સમજૂતી તમને MCQ દ્વારા આપી દીધેલી છે. ઉબુન્ટુમાં ફાઇલની પરમિશન બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે. ફાઇલની પરમિશન બદલવા માટેનો કયો કમાન્ડ હોઈ શકે છે? પહેલું chmod, CHOWN, PERM, એક્સેસ. તો કયા ઓપ્શનની મદદથી તમે પરમિશન બદલાવી શકો છો? તો અહીંયા તમારે આન્સર ટીક કરવાનો થશે chmod. આ રીતે તમારે તેનો જવાબ લખવાનો થશે. ત્યારબાદ સમજૂતી જોઈ લઈએ કે શું કહે છે કે ઉબુન્ટુ લિનક્સમાં chmod એટલે કે ચેન્જ મોડ તેનું પૂરું નામ થાય છે, કમાન્ડનો ઉપયોગ ફાઇલ અથવા ડિરેક્ટરીની પરમિશન બદલવા માટે થાય છે. આ રીતે તમે તેને યાદ રાખી શકો છો. ઉબુન્ટુમાં ફાઇલની કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે. વિકલ્પ છે તેના A. mv, B. cp, C. rm અને D. કોપી. આ રીતે 4 તમને વિકલ્પ આપી દીધેલા છે. શું કહેવામાં આવેલું છે કે ફાઇલને કોપી કરવા માટે કયો કમાન્ડ વપરાય છે. તો 5મા પ્રશ્નની અંદર તમારે જવાબ લખવાનો થશે B. cp. તમારો જવાબ ત્યાં લખવાનો થશે. ચાલો તેના વિશે હવે આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ કે ઉબુન્ટુ લિનક્સમાં cp મતલબ કોપી કમાન્ડનો ઉપયોગ ફાઇલ અથવા ફોલ્ડરની નકલ કરવા માટે થાય છે.
ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન તમને આપી દીધેલો છે કે ઉબુન્ટુમાં sudo કમાન્ડ શું કરે છે? ઉબુન્ટુમાં sudo કમાન્ડ શું કરે છે? ચાલો તેના વિકલ્પ જોઈએ. કમાન્ડને ગેસ્ટ યુઝર તરીકે રન કરે છે, યુઝરના ડેટા સેવ કરે છે, કમાન્ડને રૂટ પ્રિવિલેજીસ સાથે રન કરે છે, સિસ્ટમને શટડાઉન કરે છે. આ રીતે 4 તમને વિકલ્પ આપી દીધેલા છે. તો તેમાંથી તમારે જવાબ ટીક કરવાનો થશે. કમાન્ડને રૂટ પ્રિવિલેજીસ સાથે રન કરે છે. જવાબ તમારો સી આવશે. ચાલો તેના વિશે ડિટેલમાં જોઈએ કે ઉબુન્ટુ લિનક્સમાં sudo એટલે કે સુપર યુઝર ડુ એનું નામ છે. કમાન્ડનો ઉપયોગ કોઈ પણ કમાન્ડને રૂટ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ અધિકારનો મતલબ થાય પ્રિવિલેજીસ સાથે ચલાવવા માટે થાય છે. આ પ્રકારે તમારે જવાબ ટીક કરવાનો થશે. ઉબુન્ટુમાં જીનોમીનો મુખ્યત્વે ઉપયોગ શેના માટે થાય છે? ચાલો વિકલ્પ જોઈ લઈએ. સૌથી પહેલા તો સર્વર મેનેજમેન્ટ, ડેસ્કટોપ ઇન્ટરફેસ, ફાઇલ સંકોચન, પેકેજ ઇન્સ્ટોલેશન માટે. તો 7મા જવાબમાં તમારે ટીક કરવાનું થશે. ડેસ્કટોપ ઇન્ટરફેસ માટે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે તેના વિશે થોડીક વધારે ચર્ચા કરીએ. જેનોમી એ ઉબુન્ટુનું ડિફોલ્ટ ડેસ્કટોપ એન્વાયરમેન્ટ એટલે કે ડેસ્કટોપ ઇન્ટરફેસ છે, જે વપરાશકર્તાને ગ્રાફિકલ રીતે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે. એટલે કે ડેસ્કટોપમાં જે આઇકોન હોય, વોલપેપર હોય, થીમ્સ હોય, આ બધી જ સુવિધાઓ જે છે એ તમને આના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. rm કમાન્ડ શું છે? ચાલો હવે તેની અંદર આપણે જોઈએ. rm કમાન્ડ શું કહે છે? ફાઇલ અથવા ડિરેક્ટરીને રિમૂવ કરે છે, ફાઇલનું નામ બદલે છે, નવી ફાઇલ બનાવે છે, ફાઇલને રીડ કરે છે. તો આ 4 વિકલ્પમાંથી તમારે તેની અંદર કયો ઓપ્શન ટીક કરવાનો થશે? તો અહીંયા તમારે ઓપ્શન ટીક કરવાનો થશે એ, ફાઇલ અથવા ડિરેક્ટરીને રિમૂવ કરે છે. ચાલો તેના વિશે ડિટેલમાં જોઈએ. ઉબુન્ટુ લિનક્સમાં rmનો મતલબ થાય છે રિમૂવ. કમાન્ડનો ઉપયોગ ફાઇલ અથવા ડિરેક્ટરીને કાઢી નાખવા એટલે મતલબ કે ડિલીટ અથવા રિમૂવ કરવા માટે થાય છે. rm મતલબ રિમૂવ. હવે 9મો MCQ, ટચ કમાન્ડ શું છે? ચાલો તેના વિકલ્પ જોઈ લઈએ. સૌથી પહેલા તો એની અંદર તમને આપી દીધેલું છે ફાઇલની વિગત ડિસ્પ્લે કરે છે, બી ફાઇલ ડિલીટ કરે છે, એક ખાલી ફાઇલ બનાવે છે, અને ડીમાં આપી દીધેલું છે ફાઇલની કોપી કરે છે. તો આમાંથી સાચો વિકલ્પનો જવાબ શું હશે? તો 9માની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે સી, એક ખાલી ફાઇલ બનાવે છે. ત્યારબાદ 10માં આવે તેના વિશે આપણે થોડીક ડિટેલની અંદર ચર્ચા કરી લઈએ. તો કે ઉબુન્ટુ લિનક્સમાં ટચ કમાન્ડનો ઉપયોગ નવી ખાલી ફાઇલ બનાવવા માટે થાય છે. જો ફાઇલ પહેલેથી હોય તો તેની છેલ્લી સુધારાની તારીખ અને સમય અપડેટ કરે છે. તો આ પ્રકારે તેનું કામ છે કમાન્ડનું. 10મો MCQ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને સારો લાગતો હોય તો કમેન્ટ કરી અને અચૂકથી અમને જણાવજો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી રાખજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો અહીંયા તમને ઉબુન્ટુમાં કયો યુઝર એડમિનિસ્ટ્રેટિવ કાર્યો કરી શકે છે? ચાલો તેના વિકલ્પ જોઈએ. સૌથી પહેલો વિકલ્પ તમને આપી દીધેલો છે રૂટ, બીજાની અંદર યુઝર, ત્રીજામાં તમને આપી દીધેલું છે સિસ્ટમ, અને ચોથામાં તમને આપી દીધેલું છે ગેસ્ટ. આ રીતે 4 તમને ઓપ્શન આપી દીધેલા છે. તો પહેલા 10મા MCQની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે યુઝર, બી. ચાલો સમજૂતી મેળવી લઈએ કે રૂટ યુઝરને સિસ્ટમમાં સર્વોચ્ચ અધિકારો હોય છે, તેથી તે તમામ એડમિનિસ્ટ્રેટિવ કાર્યો કરી શકે છે. તો આ રીતે તમારે ત્યાં જવાબ ટીક કરવાનો થશે. ચાલો ત્યારબાદ હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ કે આ વિધાન સાચું છે કે ખોટું, તે આપણે જવાબની અંદર લખવાના છે. તો સૌથી પહેલું તમને અહીંયા આપી દીધેલું છે. શું આપી દીધેલું છે? વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જે માઇક્રોસોફ્ટ કંપનીવાળાએ બનાવેલી છે,
માઇક્રોસોફ્ટ કંપનીવાળાની ઓપરેટિંગ સિસ્ટમ નિઃશુલ્ક ઉપલબ્ધ છે? તો અહીંયા તમારે જવાબની અંદર ટીક કરવાનું થશે રોંગ, એટલે કે આ વિધાન ખોટું છે. ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ મેક ઓએસ પર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, મેક ઓએસ તો જે એપલ હોય તેમાં ચાલે છે, તો આ વિધાન પણ તમારું કેવું થશે? ખોટું થશે. ઉબુન્ટુમાં એડમિનિસ્ટ્રેટિવ કાર્યો કરવા માટે સુડો કમાન્ડનો ઉપયોગ થાય છે. તો ત્રીજાની અંદર તમારે જવાબમાં શું ટીક કરવાનું થશે? તેમાં તમારે જવાબ ટીક કરવાનો થશે સાચું છે. નવી ફાઇલ બનાવવા માટે ટચ કમાન્ડનો ઉપયોગ થાય છે. તો આ વિધાન પણ તમારું સાચું છે. ઉબુન્ટુ રૂટ યુઝરને લોગિનની મંજૂરી આપતું નથી. તો ચાલો, તેમાં તમારે શું ટીક કરવાનું થશે? આ વિધાન પણ તમારું સાચું છે. તો આ રીતે તમે ખરા ખોટાના જવાબ લખી લેજો. ત્યારબાદ હવે આવે છે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સરસાઇઝનું સંપૂર્ણ સોલ્યુશન કરાવતી આપણી ગુજરાતની એકમાત્ર યુટ્યુબ ચેનલ છે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે, જેથી દરેક વિદ્યાર્થીઓ આ વિડીયોનો લાભ લઈ શકે. ચાલો, ખાલી જગ્યા પૂરોની અંદર પહેલી ખાલી જગ્યા તમને આપી દીધેલી છે. ઉબુન્ટુ એ એક ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમ છે. તો અહીંયા પહેલી ખાલી જગ્યાની અંદર તમારે શું લખવાનું થશે? લખવાનું થશે તમારે ફ્રી. ઉબુન્ટુ એ એક ફ્રી, અને અહીંયા બીજી ખાલી જગ્યાની અંદર તમારે લખવાનું થશે ઓપન સોર્સ. OPENSOURCE, એટલે ગુજરાતી અથવા અંગ્રેજી બંનેમાં તમે જવાબ લખી શકો છો. ઉબુન્ટુ એ એક ફ્રી અને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા તમને આપી દીધેલી છે કે ઉબુન્ટુ ખાલી જગ્યા કર્નલનો ઉપયોગ કરે છે. તો બીજી ખાલી જગ્યાની અંદર તમારે જવાબમાં શું લખવાનું થશે? બીજી ખાલી જગ્યાની અંદર તમારે લખવાનું થશે LINUX, એટલે કે લિનક્સ કર્નલનો ઉપયોગ કરે છે. ગુજરાતી અથવા અંગ્રેજી કોઈ પણમાં તમે જવાબ લખી શકો છો. ત્રીજી ખાલી જગ્યા, વારંવાર ઉપયોગમાં લેવાતી એપ્લિકેશનને ઝડપી એક્સેસ આપતી પેનલને ખાલી જગ્યા કહેવાય છે. તો અહીંયા તમારે આન્સર ટીક કરવાનો થશે લોન્ચર. LAUNCHER. ગુજરાતી અથવા અંગ્રેજીમાં કોઈ પણમાં લખી શકો છો લોન્ચર. આ રીતે ત્રીજી ખાલી જગ્યાની અંદર તમારે જવાબ લખવાનો થશે. ચોથી ખાલી જગ્યા, જ્યાં ઉબુન્ટુ પેકેજ સ્ટોર થાય છે તે સર્વર ડેટાબેઝને ખાલી જગ્યા કહેવાય છે. ઉબુન્ટુનું પેકેજ જ્યાં સ્ટોર થાય છે તેને શું કહેવાય છે? રેપોઝિટરી. એટલે અહીંયા હું તમને ગુજરાતી અને અંગ્રેજીમાં બંનેમાં આન્સર લખી દઉં છું. તમારે ત્યાં લખવાનું થશે REPOSITORY, રેપોઝિટરી. અહીંયા લખવાનું થશે તમારે રેપોઝિટરી કહેવાય છે. અહીંયા ચોથી ખાલી જગ્યાની અંદર તમારે આન્સર લખવાનો થશે. દરેક ઉબુન્ટુ યુઝર ખાલી જગ્યાના સભ્ય હોય છે. તો અહીંયા તમારે જવાબ ટીક કરવાનું થશે સુડો, ગુજરાતી અથવા અંગ્રેજીમાં સુડો. આ રીતે તમે ખાલી જગ્યાના જવાબ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર કે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોયો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ અચૂકથી કરજો. મળીએ આવતા ચેપ્ટરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આ વિડીયોને વધુને વધુ શેર કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.